એક આદિવાસી પરિવાર આજે ન્યાય માટે વલખા મારી રહ્યો છે। તે ગરીબ છે અને તેમની દીકરી છે, તેનો જન્મદિવસ મે મહિનામાં આવવાનો હતો, પરંતુ એક એવી ઘટના બને છે કે આ દીકરી છે તેનો પરિવારજનો તૂટી જાય છે અને પોલીસ જે પ્રક્રિયા કરે છે તેમાં આ પરિવારની રાહ પણ નથી જોતા અને આદિવાસી પરિવાર અત્યારે ચોંધાર આંસુએ રડી રહ્યો છે તેવો તેમનો આરોપ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી સમાજ તે ખૂબ મોટો સમાજ છે અને ઘણા એવા આદિવાસી પરિવારો છે જે આર્થિક રીતે ખૂબ નબળા છે, પરંતુ અરવલ્લીના બાયડના ખોડિયાનગરમાં રહેતો આ રમેશ વસાવાનો પરિવાર છે જેમના ઘરની સ્થિતિ જુઓ તો એકદમ કાચું મકાન છે, આર્થિક એવું કોઈ ઉપાર્જન પણ નથી, પરંતુ તેમની દીકરી છે તે દીકરી ખૂબ મહેનત કરી તે પોતે MBBS માટે ક્વોલિફાય થાય છે। અમદાવાદના VS હોસ્પિટલ કેમ્પસમાં આવેલી NHL મેડિકલ કોલેજમાં તે પોતે અભ્યાસ કરવા આવે છે, પરંતુ જ્યારે એક વર્ષ MBBSનો અભ્યાસ પૂરો કરે છે NHL મેડિકલ કોલેજમાં, ત્યારબાદ બીજા વર્ષમાં તે પ્રવેશ કરે છે અને કોઈક કારણસર તે આ જ હોસ્ટેલમાં તેનું જીવન છે તે ટૂંકાવી દે છે। તેમના પિતાનો અને પરિવારજનનો આરોપ છે કે તે લોકો જ્યાં સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે આ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે અને અત્યારે આદિવાસી પરિવાર ન્યાય માટે વલખા પણ મારી રહ્યા છે। આ દીકરીના પિતાના આરોપ છે તે પણ આપ સાંભળો। સુશીલાબેન રમેશભાઈ, જે MBBSમાં અમારી બીબી અમદાવાદ VS હોસ્પિટલની બાજુમાં NHL હાઈસ્કૂલની અંદર MBBS ભણતી હતી, આજે બીજા વર્ષમાં હતી, બરાબર। અત્યાર લગીન મારી બીબીની કોઈ ફરિયાદ નથી, કશું નહીં, કોઈ જ રીતે નપાસ નથી થઈ ને બીજા વર્ષની અંદર જ્યારે આવી ત્યારે એને આ બનાવ બન્યો તો મને એટલો બધો આપઘાત લાગે છે કે મારી બીબીને જ્યારે 8 વાગ્યાથી માંડી અને 8:15 લગીને કાયમી મારા ત્યાં ફોન આવે, પપ્પા જમી લીધું, મમ્મી જમ્યું, મારી બેન જમી, મારો ભાણિયો જમ્યો, ભાઈ તું જમ્યો, એ રીતનું કાયમ મારા પર એનો ફોન આવે, જમતા હોય કાં તો અમે જમી રહ્યા હોય। પણ તે દિવસ વાત કર્યા પછી મારી બીબી સોસાયટી જેવો સાહેબનો ફોન આવ્યો, તો સાહેબનો 1:31 ફોન આવ્યો કે તમારી બીબી સુસાઇડ થઈ છે। તો હું તો ગભરાઈ ગયો, એકદમ ગભરાઈ ગયો અને પછી મને તો શું બોલું શું ના બોલું એવું લાગ્યું, પણ મને તો પણ વિશ્વાસ નહોતો તો કે મારી બેબી આવું કામ કરે જ નહીં, કેમ કે મારી બેબી એટલી બધી નોર્મલ હતી કે એને વાત નથી, એને ભણવાથી જ મતલબ હતો। અને એમ કરતાં પછી સાહેબનો ફોન આવ્યો કે તમે જલ્દી આવી જાઓ, તમારી બેબી સુસાઇડ કર્યો। તો રાત્રે અમે 2 વાગ્યે 2:15 અહીંથી ગાડી ભાડાની કરીને નીકળ્યા, અમે 6-7 જણા નીકળ્યા હતા। પછી એમ કરતાં અમે ત્યાં 5:15 પહોંચ્યા, તો સાહેબે તે વખત અમને દવાખાનામાં લાશ બતાવી કે આ તમારી બીબી સુસાઇડ કર્યો, પણ અમને તો કીધું નથી ને અમારી હાજરીમાં જ નહીં સુસાઇડ તપાસ કરી સાહેબ, એમને એમ કીધું કે આ રીતનું બન્યું। અમે તો એ પ્રકારનું કોઈ પણ જોયું પણ નથી કે મારી બીબીએ આ રીતે સુસાઇડ કર્યો, અમને જોવા દીધું નથી સાહેબ, અને ડાયરેક્ટ અમને દવાખાનામાં બતાવી દીધી। હવે મને માન્યામાં આવતું નથી સાહેબ ને આનો મને ન્યાય નથી મળતો। એટલે મહિલા પોલીસે નથી ને કોઈ નહોતું, ખાલી 2 પોલીસવાળા હતા ને એ કે અમે પંચનામું કરીને ઉતારી લીધી, પણ અમારી હાજરીમાં તો કરવું જોઈએ ને સાહેબ। અમારી બેબી કેવી રીતે સુસાઇડ કરી અમે જોયું નથી અને અમને કહી દીધું, કહેવાથી મનાય ખરું સાહેબ। અમે જ્યારે રૂમ ઉપર જોવા ગયા તો મેં એમ કીધું કે મારી બેબી કઈ સુસાઇડ કરી મારે જોવું પડશે। અમે રૂમ ઉપર જોવા ગયા ત્યારે મારી બેબીને તો એ લોકોએ પોસ્ટમોર્ટમમાં મોકલી દીધી। અમે જ્યારે રૂમ ઉપર જોવા ગયા તો મેં એમ કીધું કે મારી બેબી કઈ સુસાઇડ કરી મારે જોવું પડશે। અમે રૂમ ઉપર જોવા ગયા ત્યારે મારી બેબીને તો એ લોકોએ પોસ્ટમોર્ટમમાં મોકલી દીધી। અમારી સહી તો લેવી જોઈએ ને કે ભાઈ પોસ્ટમોર્ટમમાં મોકલી છે, સહી પણ નથી લીધી। અને સાહેબ તે દિવસ એવું બોલ્યા કે લેડીઝ કોઈ લાવતા નહીં રાત્રે કે, તો સાહેબ એની મમ્મીને તો મારે લઈ જવી પડે ને, તો એ પણ ના પાડતા હતા મને। તો પછી મેં કહ્યું સારું ચલો એનો એમ કરીને પછી અમે મોટું મન કર્યું કે મારી બેબીનું મારે મોડું તો જોવું પડે શું થયું। ત્યાં ગયા ત્યારે તો અમારે તો એવું લાગ્યું
કે આ સાચું દેખાતું નથી મને. મારી બેબીને તો પલંગ ઉપર ઊંઘાડેલી બતાવી તો કે આ રીતે સુસાઇડ કર્યું, ખાલી ગરું બતાવ્યું સાહેબ, પણ અમારે માનેમ ના આવ્યો. તો તારે હું જોવા ગયો તારે રૂમ ઉપર જોવા ગયો ત્યારે તો એ લોકોએ પોસ્ટમોર્ટમમાં લાશ મોકલાવી દીધી. અમે પાછા આવ્યા તો કે હવે 9:30 વાગે સવારમાં પોસ્ટમોર્ટમ થયા પછી મળશે. તો અમારે બહાર બેહી રહેવું પડ્યું. અમે બહાર બેહી રહ્યા, 9:30 પોણા 10 થયા હતા. લાશ પોસ્ટમોર્ટમ કરીને પછી અમને કાગળ વાળ્યું કે લો લાશ લઈને જતા રહો. તો અમે તો એ વખત અમારી કને કોઈ તાકાત રહી નથી, કેમ કે મારી બેબી આજે 21 વર્ષની થવાઈ ત્યાં લગી મેં કોઈ દા ટપલી નહીં પાડી. મારાથી તો રડવાનું સિવાય મને કંઈ આવડતું જ નહોતું, દેખાતું પણ નહોતું. એટલું બધું દુખાઈ ગયેલું મારા માથે કે ના પૂછવા. હવે એના હિસાબે મારે કેવી રીતે કોઈને કશું કેવું કે હું મારી બેબીને લઈ અને ઘરે આવી ગયો. સાહેબ મને તો મારે એટલું જ જોઈએ કે મારી બેબી કોઈ દિવસ આ કામ કરે. હા, એક છે કે એને પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હોત અને આવું કામ કર્યું હોત તો મને વિશ્વાસ હોત કે ભાઈ કંઈક ભૂલ થઈ એટલા માટે આને આવું પગલું ભર્યું. પણ સાહેબ એવું તો હતું નહીં, પરીક્ષાની આવી નથી અને આવી હોય કદાચ તો રિઝલ્ટ નહોતું આવ્યું. બરાબર છે. તો આ બેબી મારું આવું પગલું ભરે જ નહીં તો હું કેવી રીતે માનું કે મારી બેબી સુસાઇડ કર્યો? મારા માનેમાં આવતું જ નથી. અને મારા ખૂનમાં પણ એવું આવે, નાનેથી માંડીને 21 વર્ષની થઈ તાલી મેં એવું શેરી છે. આજે મહેનત મજૂરી કરીને તાપમાં હું મારી બેબીનું પૂરું કરતો હતો, બરાબર, તો પણ મને એ ન્યાય નથી મળતો. એટલે મને મારો ન્યાય મળવો જોઈએ મારી બેબીનો. આજે સુશીલાબેન રમેશભાઈ કહેતા તો આખું બાળ તાલુકો આમ ખુશીથી આનંદથી એ થઈ ગયું. આજે એટલું બધું નિરાશ થઈ ગયું છે કે આ શું થઈ બેઠું, કોઈ પણ ન્યાય મારી બેબીનો મળતો નથી મને. એટલે મહેરબાની કરીને સૌ લોકોને એટલું કહેવા માગું છું, બાળ તાલુકાથી વસાવા હું રમેશભાઈ બાબુભાઈ બોલું છું, એનો ન્યાય અપાવજો. જય માતાજી. આ સુશીલા વસાવા છે, તેનો મે મહિનામાં જન્મદિવસ હતો. દીકરી ખૂબ હોશિયાર હતી અને એક આર્થિક નબળા પરિવારમાંથી આવેલી આ આદિવાસી દીકરીએ તેનું જીવન કેમ ટૂંકાવ્યું તે અનેક પ્રશ્નો અત્યારે તેના પરિવારજનો ઉપસ્થિત કરી રહ્યા છે. કેમ કે આ દીકરી છે તેની કોઈ પણ પ્રકારની કમ્પ્લેન નથી અને તેને કોઈ અગવડતા નહોતી, પરંતુ તેણે પંખા ઉપર લટકી તેનું જીવન છે તે ટૂંકાવી દીધું છે. અને આદિવાસી પરિવાર અત્યારે કહી રહ્યો છે કે તે પોતે હોસ્ટેલ પહોંચે તે પહેલાં જ પોલીસ છે તેણે આ દીકરીની ડેડ બોડી ઉતારી લીધી હતી અને પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી. આદિવાસી પરિવાર અત્યારે ન્યાય માટે વલખા મારી રહ્યો છે. જોઈએ હવે આદિવાસી સમાજના આગેવાનો આવનારા દિવસોમાં આદિવાસી પરિવારના સાથે જોડાય છે કે નથી જોડાતા. પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે